કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું. આજે આપણે વિજ્ઞાનના ધોરણ 10ના વિજ્ઞાનના પ્રકરણ નંબર 3 નામ છે ધાતુઓ અને અધાતુઓ. તેના જે પુસ્તકની અંદર અલગ અલગ પાના ઉપર પ્રશ્નો આપ્યા હોય છે ને તેને ડિટેલમાં જોઈશું. પાના નંબર 40, 46, 49, 53 અને 55ના પ્રશ્નના ઉત્તરો અહીં સામેલ છે. બરાબર? તો આપણી આ ચેનલ છે જેનું નામ છે એડ્યુસ્ફિયર, તે ધોરણ 10ના વિદ્યાર્થી માટે છે. હવે ધીરે ધીરે કંઈ 10 આખું નાખીશ. વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતના વિડીયો બનાવતા રહીશું. અને આખો દિવસ તો બીજી જોઉં છું, બહુ થોડો ટાઈમ મળે છે તો અડધો 1 કલાકનો વિડીયો બની શકે, એથી વધારે બની શકતો નથી. ચેનલનું નામ છે એડ્યુસ્ફિયર અને તમે એને @015 SUJIT એવું લખીને યુટ્યુબ ઉપર શોધી શકો છો. બરાબર? તો જોઈએ, આ છે ધોરણ 10ના પ્રકરણ 3નો પાના નંબર 40નો પહેલો પ્રશ્ન. એવી ધાતુનું ઉદાહરણ આપો. હવે એની અંદર આપણને 4 અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પૂછ્યો છે ઓરડાના તાપમાને પ્રવાહી હોય. તો જે ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી હોય તેનું નામ છે મર્ક્યુરી, એટલે કે પારો, જેની સંજ્ઞા છે કેપિટલ H સ્મોલ g Hg. Hg એટલે પારો. ઓકે, અને આ જે પારો છે તેને ઇંગ્લિશ નામ છે મર્ક્યુરી. બરાબર? બહુ બધી વખત 1 માર્કના પ્રશ્નોમાં આ 4માંથી પૂછાય. એવું નથી કે દર વર્ષે પૂછાય, પણ લગભગ પૂછાય. છરી વડે આસાનીથી કાપી શકાય છે એવી ધાતુનું નામ આપો કે જેને છરી વડે એટલે કે ચપ્પુ વડે કાપી શકાય. તેનું નામ છે સોડિયમ, કેપિટલ N સ્મોલ a Na, સોડિયમ. બીજું નામ છે પોટેશિયમ, કેપિટલ K. શું નામ છે? પોટેશિયમ. હવે જે પ્રશ્ન નંબર 3, ઉષ્માની ઉત્તમ વાહક હોય. એમ તો ધાતુ ઉષ્માની વાહક હોય જ, પણ સૌથી વધુ ઝડપથી જો કોઈ ઉષ્માનું વહન કરે તો તેનું નામ છે ચાંદી, અને પછી છે કોપર, તાંબુ. ચાંદી એટલે Ag અને કોપર એટલે Cu. બરાબર? હવે તમે ધોરણ 10માં આવી ગયા છો, 11માં સાયન્સ લેવા માંગતા હોય તો કેમિસ્ટ્રી તો બરાબર, એટલે રસાયણ વિજ્ઞાન તો બરાબર ભણવું જોઈએ જ. પ્રશ્ન 4 છે ઉષ્માની મંદ વાહક છે. મંદ વાહક એટલે ઉષ્માનું વહન ધીમે ધીમે કરે. તેમાં પહેલું નામ છે લેડ. લેડની સંજ્ઞા છે કેપિટલ P સ્મોલ b Pb અને મર્ક્યુરી Hg. ઓકે, હવે પ્રશ્ન નંબર 2 છે ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. તો જો, ટીપાવપણું એટલે કે જે ધાતુને, જે પદાર્થને ટીપીને તેમાંથી પાતળા પતરા બનાવી શકાય તેવા ગુણધર્મને ટીપાવપણું કહેવાય. જે ધાતુનો આંતરિક ગુણધર્મ છે. કોઈપણ ધાતુ, કોઈપણની મોટે ભાગેની બધી ધાતુઓને આપણે પતરા બનાવી શકાય. તો ધાતુના આવા ગુણધર્મનું નામ છે ટીપાવપણું. બીજું છે તણાવપણું. ધાતુને ખેંચીને તેમાંથી પાતળા તાર બનાવી શકાય. તે ધાતુના ગુણધર્મને ધાતુનું તણાવપણું કહેવાય છે. એટલે કે આપણે એને ખેંચીને તાર બનાવી શકીએ. બહુ જ પાતળા તાર હોય ને. આ તમે જે ઇયરફોન વાપરો તે ઇયરફોનમાં કેટલા પાતળા તાર હોય, જેના કરતાં પાતળા તાર બનાવી શકાય. અને સૌથી પાતળો તાર સોનામાંથી બનાવી શકાય. સોનાના 1 ગ્રામને ખેંચીને 2 કિલોમીટર જેટલો લાંબો તાર બનાવી શકાય. જે તમારી જાણકારી માટે. હવે છે પાના નંબર 46 પર. પ્રશ્ન નંબર 1, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો જો, સોડિયમ છે ને ખૂબ જ સક્રિય ધાતુ છે. સોડિયમ ઓરડાના તાપમાને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા ખૂબ જ તીવ્ર અને વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. સોડિયમ જ્યારે આ ઉષ્મા ઉત્પન્ન કરે ત્યારે ધડાકાભેર પ્રક્રિયા કરે. આમ જો ધડાકા થાય તો શું થાય? બરાબર, નુકસાન થઈ શકે, વાગી શકે, પ્રયોગકર્તાને લાગી શકે. આમ સોડિયમને ઓક્સિજનથી દૂર રાખવા માટે તેને ઓક્સિજન વગરના માધ્યમમાં એટલે કે કેરોસીનમાં મૂકવામાં આવે છે. કેરોસીન બેઝિકલી હાઇડ્રોકાર્બન છે. શું છે?
શુદ્ધ હાઇડ્રોકાર્બન, એમાં હાઇડ્રોજન અને કાર્બન જ છે, ઓક્સિજન હોતો નથી. મુક્ત ઓક્સિજન ના હોય તો તે પ્રક્રિયા કરી શકે નહીં, માટે આપણે એને કેરોસીનમાં રાખીએ છીએ. પ્રશ્ન નંબર 2 છે, નીચેની પ્રક્રિયા માટે સમીકરણો લખો. વરાળ સાથે લોખંડ. બીજું, પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. ઓકે, શું છે? વરાળ સાથે લોખંડ. વરાળ એટલે પાણી, પાણીની જ વરાળ બને, તો H2O એટલે પાણીની વરાળ. એને આપણે એલ લખીએ, એમ તો એલ એટલે પ્રવાહી, પણ અહીંયા આપણે જી લખીશું. જી એટલે ગેસ, વાયુમય. 4 અણુ પાણીના લઈએ, 4 H2O વત્તા 3 અણુ Fe. Fe એટલે આયન, લોખંડ. બરાબર, શું બને? Fe3O4 સોલિડ વત્તા 4 H2 હાઇડ્રોજનના 4 અણુ બનશે, અને Fe3O4 ફેરસ ઓક્સાઇડ. શું નામ છે? ફેરસ ઓક્સાઇડ અથવા આયન ઓક્સાઇડ. પછી કાઉન્સમાં 3 લખવું પડે, પણ એનું ચોક્કસ નામ છે ફેરસ ઓક્સાઇડ, Fe3O4. હવે જે બીજું છે, તેની અંદર 2 છે ને, પાણી સાથે કેલ્શિયમ અને પાણી સાથે પોટેશિયમ. તો પાણી સાથે કેલ્શિયમ Ca સોલિડ, Ca એટલે કેલ્શિયમ, વત્તા 2 અણુ H2O લિક્વિડ. શું બને? CaOH ટ્વાઇસ. Ca પછી કાઉન્સની અંદર OH, પછી બહાર 2 અને પછી AQ. શું બોલાય? CaOH ટ્વાઇસ. નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. પાણી સાથે પોટેશિયમ. પોટેશિયમ એટલે K, એટલે 2 અણુ લઈએ પોટેશિયમના, 2K પ્લસ 2H2O, પાણીના 2 અણુઓ, 2H2O. શું બને? 2KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2 એટલે હાઇડ્રોજન ગેસ, જી હાઇડ્રોજન વાયુ, વત્તા ઉષ્મા ઉર્જા એટલે ખૂબ ગરમી ઉત્પન્ન થાય. બરાબર. પ્રશ્ન નંબર 3 છે, 4 ધાતુઓ ABCD ના નમૂના લીધેલા છે અને નીચે દર્શાવેલા દ્રાવણમાં એક પછી એક ઉમેરેલ છે. પ્રાપ્ત થયેલ પરિણામો નીચે મુજબ કોષ્ટકમાં સારણીબંધ લખો, એટલે સરખી રીતે લખો ભાઈ. બરાબર. ધાતુ એ નીચે લખું છું. ધાતુઓ A, B, C અને D વિશે નીચે જણાવેલા પ્રશ્નોના ઉત્તર માટે ઉપયુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો. હવે આપણને પહેલું છે, ધાતુ આપ્યું છે A, B, C અને D. એ બધું લખ્યું. આયર્ન 2 સલ્ફેટ, તેની સાથે પ્રક્રિયા કરે તો શું થાય? કોપર સલ્ફેટ, કોપર 2 સલ્ફેટ, તેની સાથે પ્રક્રિયા કરે તો શું થાય? ઝિંક સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે તો શું થાય? અને સિલ્વર નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરે તો શું થાય? સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? તો જુઓ, સૌથી વધુ સક્રિય ધાતુ આપણે કેવી રીતે શોધી શકીએ આમાંથી? બોલો. આપણને શું આપ્યું છે? આયન આપ્યું છે, એ આપ્યું છે, બી આપ્યું છે. બરાબર. હવે જુઓ, એ પ્રક્રિયા કરે છે કોપર સલ્ફેટ સાથે, બી પ્રક્રિયા કરે છે આયર્ન સલ્ફેટ સાથે, સી પ્રક્રિયા કરે છે સિલ્વર નાઇટ્રેટ સાથે, અને ડી કોઈની સાથે પ્રક્રિયા કરતું નથી. બરાબર ને? બરાબર. આવું આપણને કોષ્ટકમાં લખીને આપ્યું છે. પહેલું એ છે તે વિસ્થાપન પ્રક્રિયા કરે છે કોની સાથે? કોપર સલ્ફેટ સાથે. બી છે તે કોની સાથે કરે છે? આયર્ન સાથે. સી છે તે કોની સાથે કરે છે? સિલ્વર નાઇટ્રેટ સાથે. અને ડી છે તે કોઈની સાથે કરતું નથી. બરાબર. જોઈએ, ધાતુ બી એ સૌથી વધુ સક્રિય છે. ધાતુ બી એ કેવી છે? સૌથી વધુ સક્રિય. ક્યાં છે ધાતુ બી? આયરી. એ કોની સાથે વિસ્થાપન પ્રક્રિયા કરે છે? આયર્ન સલ્ફેટ સાથે. બરાબર. એ સૌથી વધુ સક્રિય છે. 2, કોપર 2 સલ્ફેટના દ્રાવણનો કલર. એટલે પ્રશ્ન 2 તો પહેલાં વાંચીએ. પ્રશ્ન 2 છે, જો બીને કોપર 2 સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો તમે શું અવલોકન કરશો? હવે બી શું છે? બી એ સૌથી વધુ સક્રિય છે, તો એ કોપર 2 સલ્ફેટના દ્રાવણનો કલર વાદળી છે, જે રાસાયણિક પ્રક્રિયાને કારણે બદલાઈ જાય છે અને લાલ કથ્થાઈ રંગનું કોપર બી ધાતુ પર જમા થઈ જશે. બરાબર. તો શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થશે જ. બરાબર. હવે પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3 શું કહે છે?
ધાતુઓ એ બી સી અને ડીને પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો, એટલે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક, પછી એના કરતાં ઓછી, પછી ઓછી, પછી ઓછી. તો સૌથી વધુ એ, પછી એના કરતાં ઓછી, અને સૌથી વધુ બી, એના કરતાં ઓછી એ, એના કરતાં ઓછી સી, એના કરતાં ઓછી ડી. ઓકે. હવે છે પ્રશ્ન નંબર 4. પ્રતિક્રિયાત્મક ધાતુમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? આયનની મંદ H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો જુઓ, સક્રિય ધાતુ જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ? હાઇડ્રોજન વાયુ. સક્રિય ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે આપણને કીધું છે કે આયન એટલે Fe સોલિડ, પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 એક્યુએસ એટલે કેવું? જલીય. તો શું બને છે? FeSO4 આયન સલ્ફેટ. શું બને છે? FeSO4 આયન સલ્ફેટ એક્યુ એટલે જલીય, પ્લસ H2 ગેસ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. પ્રશ્ન નંબર 5 કે પૂછે છે આપણને, જ્યારે Zn2 સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે, ઝીંક એટલે Zn, ત્યારે શું અવલોકન કરો છો? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્કમાં પૂછી શકે તમને બોર્ડની પરીક્ષામાં. ઉત્તર છે ઝીંક એ આયન કરતાં વધુ સક્રિય છે. ઝીંક આયન કરતાં વધુ સક્રિય છે, માટે ઝીંકને Zn2 સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે ઝીંક આયનનું વિસ્થાપન કરે છે. ઝીંક શું કરે છે? આયનનું વિસ્થાપન કરે છે અને દ્રાવણનો રંગ ઝાંખો પડે છે. દ્રાવણનો રંગ કેવો પડે છે? ઝાંખો પડે છે. દ્રાવણ લીલા રંગમાંથી રંગહીન બને છે. દ્રાવણ કેવું બને છે? લીલું હોય તેમાંથી રંગહીન બની જાય છે. અને ભૂખરા કાળા રંગની આયન ધાતુ જમા થાય છે. કેવા રંગની? ભૂખરા કાળા રંગની આયન ધાતુ જમા થાય છે. રાસાયણિક સમીકરણ શું છે? Zn પ્લસ FeSO4, Zn પ્લસ FeSO4 એક્યુ. શું બને છે? ZnSO4 એક્યુ પ્લસ Fe સોલિડ. શું બને છે? ZnSO4 એક્યુ પ્લસ Fe સોલિડ. બરાબર. પ્રશ્ન નંબર પાના નંબર 49 પર જે પ્રશ્ન છે તે છે સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો. બીજો છે ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા Na2O અને MgOનું નિર્માણ દર્શાવો. ત્રીજું છે આ સંયોજનમાં કયા આયનો હાજર છે? તો પહેલું જોઈએ સોડિયમ. સોડિયમ જેનો નંબર છે, પરમાણુ ક્રમાંક છે 11, એમાં 11 ઇલેક્ટ્રોન હોય. કક્ષા પહેલી તેની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, બીજીમાં 8 હોય, ત્રીજીમાં 8 હોય. બરાબર. એવી રીતે કક્ષાઓ હોય જે તમે 11માના પ્રકરણ નંબર 2માં શીખશો. અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો કે સોડિયમ, એમ બી તમે ધોરણ 9માં શીખીને જ આવ્યા છે. આ નવું નથી. ધોરણ 9ની અંદર લગભગ પ્રકરણ નંબર 3માં છે જ. 3માં કે 4માં છે જ. તો ત્યાં તમે શીખીને જ આવ્યા છો. તે જ લખવાનું છે આપણે. તો ઉત્તર છે સોડિયમ એટલે જે એને ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 1. પહેલી કક્ષકમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 1, એટલે સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપી શકે. આપણે લખી શકીએ Na એની ઉપર ડોટ. બરાબર. અહીંયા 3 વલય એટલે 3 વર્તુળ બતાવ્યા છે. સમકેન્દ્રીય વર્તુળો 1, 2 અને 3. પહેલામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજામાં 1 ઇલેક્ટ્રોન. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, કુલ ઇલેક્ટ્રોન 8. પહેલીમાં 2 તો બીજીમાં કેટલા? 6. બરાબર. તે આપણે અહીં બતાવ્યા છે. હવે છે મેગ્નેશિયમ, Mg, નંબર છે 12. પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 2, એટલે 2 ઇલેક્ટ્રોનનું એ દાન કરી શકે. હવે જે બીજો પ્રશ્ન છે ને, ઇલેક્ટ્રોન સ્થાનાંતર દ્વારા Na2O અને MgOનું નિર્માણ દર્શાવો. તો આપણે Na2O માટે લખી શકીએ Na ના 2 અણુઓ, એક ઉપર ને એક નીચે. તે 2 ચોકડી પડી છે ને તેમાંથી એ શું છે? એનો ઇલેક્ટ્રોન. તે કોને આપે છે? ઓક્સિજનને. ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. બીજા 2 આવે તો કેટલા થાય? 8. અને શું પૂરું થાય? અષ્ટક.
અને શું બને છે? Na 2 અને ઓક્સિજનનો 1 અણુ મળીને Na2O બને. અને 2 3 4 વખત સાંભળજો અને 8 10 વખત લખજો તો યાદ રહેશે. બરાબર? જો ભાઈ, મહેનતનો તો કોઈ વિકલ્પ છે નહીં. MgO શું બને છે? Mg+2 અને O-2. એટલે Mg પાસે 2 વધારાના ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે, 2 ઘટે છે, 2 ભેગા થાય તો બંનેના અષ્ટક પૂરા થઈ જાય અને શું બને છે? MgO. બરાબર? આગળનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, આમાં કયા કયા આયનો રહેલા છે? તો Na2O રહેલા આયનો 2 સોડિયમ, 2 Na+ અને O2-. MgO રહેલા આયનો કયા છે? Mg+2 અને O2-. હવે છે પ્રશ્ન નંબર 2, આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે? આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે? ઉત્તર છે આયનીય સંયોજનોમાં અણુઓ પ્રબળ આંતર આણવીય આકર્ષણ બળ ધરાવે છે. હવે આ શબ્દ નહીં લખો તો માર્ક નહીં મળે. પ્રબળ આંતર આણવીય આકર્ષણ બળ ધરાવે છે. આ પ્રબળ બળને તોડવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે, માટે આ સંયોજનો ઊંચા ગલનબિંદુ ધરાવે છે. પાના નંબર 53ના પ્રશ્ન જોઈએ. નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. પહેલું પદ છે ખનિજ. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એટલે પેટાળમાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહેવાય. પાછું જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પેટાળમાંથી અથવા પડમાંથી પોપડામાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહેવાય. કાચી ધાતુ. જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી શુદ્ધિકરણ, નિષ્કર્ષણ પણ આપણે સાદી ભાષામાં કહીએ શુદ્ધિકરણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક કહે છે. કાચી ધાતુ એટલે લોખંડની કાચી ધાતુ હોય, એલ્યુમિનિયમની હોય. બરાબર? હવે તેમાંથી આપણે શું કરીએ છીએ? એ ધાતુને કાઢી શકીએ તો તેને આપણે શું કહીએ છીએ? કાચી ધાતુ. ત્રીજો શબ્દ છે ગેંગ. ખનિજ સાથે મોટા પ્રમાણમાં માટી, રેતી અને અન્ય અનિચ્છનીય પદાર્થો એટલે કે અશુદ્ધિઓ હોય છે અને આ અશુદ્ધિઓને ગેંગ કહેવાય છે. ખનિજ તો જોયું ને? હા, તો ખનિજ સાથે જે અશુદ્ધિ રહેલી હોય તે અશુદ્ધિને શું કહેવાય? ગેંગ. હવે છે પ્રશ્ન નંબર 2, કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી 2 ધાતુઓના નામ આપો. નામ છે સોનું અને બીજું છે પ્લેટિનમ. એ 2 ધાતુઓ કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવે છે, આપણને નથી મળતી. પ્રશ્ન નંબર 3, ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે? જેની સક્રિયતા ઓછી હોય તેવા ધાતુના ઓક્સાઇડને ગરમ કરતાં તેમાંથી ધાતુ છૂટી પડી જાય છે. જેની સક્રિયતા ઓછી હોય તેને શું કરીએ? ગરમ કરીએ. તેમાંથી શું થઈ જાય છે? ધાતુ છૂટી પડી જાય. રાસાયણિક પ્રક્રિયા છે 2HgO. ઉષ્મા આપીએ તો શું ભાઈ? 2Hg+O2. ઓક્સિજન અલગ થઈ ગયો. આ શું છે? મર્ક્યુરી ઓક્સાઇડ HgO સોલિડ એટલે કે ઘન પદાર્થ. તેને ગરમ કરીએ તો શું બને? 2Hg લિક્વિડ +O2 ઓક્સિજન વાયુ અલગ થઈ જાય. બીજું છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડનું કાર્બન સાથે ગરમ કરતાં તેનું રિડક્શન થાય છે અને તે ધાતુ છૂટી પડે છે. રાસાયણિક પ્રક્રિયા છે ZnO સોલિડ +C સોલિડ. શું બને છે? ઉષ્મા આપતા Zn સોલિડ +O2 ગેસ. જોઈએ શું છે? ZnO સોલિડ +C સોલિડ, ઉષ્મા Zn સોલિડ +CO ગેસ. બરાબર? હવે ત્રીજું છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય છે. શું છે ત્રીજી રીત? છે તો જેની સક્રિયતા ખૂબ ઊંચી હોય તેવા ધાતુના ઓક્સાઇડને પીગલિત એને પીગાળી નાખીએ
અને તેનું આપણે વિદ્યુત વિભાજન કરીએ, વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીએ ત્યારે ધાતુ મેળવી શકાય. ઉદાહરણ છે સોડિયમ ક્લોરાઇડ NaClના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરતાં કેથોડ ઉપર, કેથોડ એની ઉપર સોડિયમ ધાતુ મળે છે. બરાબર. હવે છે પાના નંબર 55 પરના પ્રશ્નો. કયા પરના છે આ? પાના નંબર 55 પરના. પ્રશ્ન 1 છે ઝીંક, મેગ્નેશિયમ અને કોપરના ધાતુ ઓક્સાઇડો નીચે દર્શાવેલા ધાતુઓ સાથે ગરમ કરવામાં આવ્યા. પહેલું છે ધાતુ ઝીંક ઓક્સાઇડ, બીજું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, ત્રીજું છે કોપર ઓક્સાઇડ. ઝીંક ઓક્સાઇડને ઝીંક સાથે ગરમ કરીએ પ્રક્રિયા થતી નથી. મેગ્નેશિયમ ઓક્સાઇડને ઝીંક સાથે ગરમ કરીએ પ્રક્રિયા થતી નથી. કોપર ઓક્સાઇડને ઝીંક સાથે ગરમ કરીએ પ્રક્રિયા થાય છે. કેમ? કારણ કે ઝીંક એ બધું સક્રિય છે કોપર કરતાં. હવે ઝીંકને મેગ્નેશિયમ, ઝીંક ઓક્સાઇડની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીએ તો વિસ્થાપન પ્રક્રિયા થાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા થતી નથી. કોપર ઓક્સાઇડને મેગ્નેશિયમ સાથે કરીએ તો વિસ્થાપન પ્રક્રિયા થાય છે. ઝીંક ઓક્સાઇડને કોપર સાથે પ્રક્રિયા નહીં થાય. મેગ્નેશિયમ ઓક્સાઇડની કોપર સાથે પ્રક્રિયા નહીં થાય. અને કોપર ઓક્સાઇડની તો થતી જ નથી. બરાબર. આ કોષ્ટકની અંદર જવાબ આપ્યા છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 2, કઈ ધાતુઓ આસાનીથી કટાતી નથી? જે કટાતી નથી તે તો આપણને સીધી મળી જાય. તો એવી 3 ધાતુ છે ચાંદી, સોનું અને પ્લેટિનમ. એટલે સોનું, ચાંદી અને પ્લેટિનમ એ 3 ધાતુ છે. જે ધાતુઓની સક્રિયતા એકદમ ઓછી હોય તેવી ધાતુઓ આસાનીથી હવા સાથે અથવા હવામાંના ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. આવી ધાતુઓ સામાન્ય રીતે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચી હોય અને તે આસાનીથી કટાતી નથી. ઉદાહરણ છે ચાંદી, સોનું અને પ્લેટિનમ ધાતુ. આ ધાતુઓને આસાનીથી કાટ લાગતો નથી. પ્રશ્ન નંબર 3 છે મિશ્ર ધાતુઓ એટલે શું? પ્રશ્ન નંબર 3 શું છે? મિશ્ર ધાતુઓ એટલે શું? ઉત્તર છે 2 કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુઓ અને અધાતુના સમાન મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે. દાખલા તરીકે પિત્તળ, બ્રોન્ઝ અને સનરસ. કયા છે? પિત્તળ, બ્રોન્ઝ અને સનરસ એટલે કે એમાલ્ગમ. મિશ્ર ધાતુઓમાં ફક્ત ધાતુઓ છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ, એટલે આપણા ઘરમાં વાસણો હોય, સ્ટેનલેસ સ્ટીલના ડબ્બા હોય, એ બધી છે મિશ્ર ધાતુઓમાં અધાતુ પણ હોય છે. સ્ટેનલેસ સ્ટીલમાં શું વપરાય? આયર્ન, નિકલ, ક્રોમિયમ અને કાર્બન. Fe, Ni, Cr અને C આટલી વસ્તુઓ આવેલી હોય છે. બરાબર. ચાલો ત્યારે તો આ થઈ ગયા ધોરણ 10ના તમારા પ્રકરણ નંબર 3ના 1, 2, 3, 4 અને 5 પાના પર જે કોઈ પ્રશ્નો છે તેના બધા જવાબો આ વિડીયોની અંદર સંમેલિત છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આની પછીના એપિસોડમાં આપણે આના પ્રશ્નના એટલે સ્વાધ્યાયના પ્રશ્નના ઉત્તર જોઈશું. ઠીક છે. થેન્ક યુ.